કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે તમારા બધાના સપોર્ટથી 1K સબસ્ક્રાઈબ થઈ ગયા, એટલે આપણે આવેલા છીએ આજે સમસ્ત જાત પર ચામુંડા માતાજીના મંદિરે. જય માતાજી. સમસ્ત જાતપર ધામની મલ પર આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા. આજે 1K સબસ્ક્રાઈબ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે આવેલા છીએ માતાજી. અહીંયા બીજું છે એક માતાજીનું જે જૂની સ્થાપના છે, ત્યાં છીએ. અહીંયા માતાજીના ત્રિશુળની સ્થાપના કરવામાં આવેલી છે. તો આ છે મંદિર, અહીંયા એક દાદા દર્શન કરે છે. માતાજીનું જૂનું ધામ. અહીંયા છે માતાજીનું શ્રીફળ વધારવાનું વડનું ઝાડ છે ને એમાં ધજાવું એવું લગાડેલું છે. અને અહીંયા વાસળાવીર દાદાનો ફોટો છે. માતાજીના ગરબા ને માતાજીનો ફોટો મેકવામાં આવેલો છે. અહીંયા નવરાત્રિમાં ગરબાની મૂકવામાં આવેલું છે. જોઈ શકો જે આપણે મંદિરના દર્શન કર્યા. મંદિર અહીંયા માથે રહેવા કરવાની એવી સુવિધા છે. જય માતાજી. ને અહીંયા છે કાર્યાલય. અને સૌ દેશને દિવસે અહીંયા ભજન રાખવામાં આવેલા હોય છે. પછી આ છે ધોળા દાદા. અહીં ચિત્ર બનાવવામાં, પ્રતિમા બનાવવામાં આવેલી છે. પછી અહીંયા છે ખોડિયારમાં આ વાયુનો ફોટો છે. મેથાળીની વાવવાળા ખોડિયાર માતાજી. અને આ છે ચામુંડા માતાજી. અહીંયા બાપુની બધા બેઠા છે. અહીંયા બધા પરિષદ બેઠા છે. ભોજનની વ્યવસ્થા પણ કર્યું છે. પ્રસાદીનું શરૂ છે અહીંયા. અને અહીંયા દાદા બેઠા છે, લક્ષ્મણ દાદા. નવું રસોડું. અને અહીંયા એક હનુમાન દાદાનું અને ગણપતિ દાદાનું મંદિર આ જગ્યાની માલ પર જ છે. હવે તમને અહીંયા લઈ જાઉં. ગણપતિ દાદાનું મંદિર છે ને માથે ભોળાનાથનો અને માતા પાર્વતી, કાર્તિકેયજી અને ગણપતિ દાદાનો ફોટો છે ગાડીની અંદર પર. મંદિર છે. માથે રામ, લક્ષ્મણ અને જાનકીજી અને આનંદ દાદા છે. તળેટી છે. અહીંનો બગીચો તમે જુઓ.
બગીચો છે મસ્ત. તો આ હતી આપણી 1K સબસ્ક્રાઈબરની ખુશીની મળ પર આપણે આ વિડીયો બનાવેલો છે. વિડીયો કેવો લાગ્યો એ પાછા કહેજો, પણ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને એટલો સપોર્ટ આપ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હવે પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.